ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ અને બાળ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા મહેસાણા ખાતે મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ યોજવામાં આવ્યો છે। 13 થી 19 જુલાઈ સુધી આ ફેસ્ટિવલ યોજવામાં આવ્યો છે, જેમાં વિવિધ પ્રકારના હાથશાળ, ટેરાકોટા, બાટિક કામ, ICDSનો સ્ટોલ તેમજ સખી મંડળ અંગેની માહિતી અને ઘરેણાં તેમજ હસ્તકળાના સુશોભનની ચીજ વસ્તુઓના સ્ટોલ લગાવાયેલા છે। આ ફેસ્ટિવલમાં સંકલિત બાળકોના વિકાસ અને બાળકોને પ્રભાવિત કરે તેવો એક સ્ટોલ પણ રાખવામાં આવ્યો છે, જ્યાં બાળકોની ક્રિએટિવિટી બહાર કઈ રીતે લાવી શકાય તેવા પ્રકારના રમકડા બનાવવામાં આવ્યા છે। ત્યારે મોટી સંખ્યામાં લોકો આ ફેસ્ટિવલમાં આવીને ખરીદી પણ કરી રહ્યા છે। લોકલ ટુ વોકલ આપણા બાળકોને ચાઇના ટોય કરતાં આપણા લોકલ રમકડા પૂરા પડે એવું માધ્યમ છે। અને જે મહિલા આર્થિક વિકાસ નિગમ તરફથી અમને જે આ પ્લેટફોર્મ મળી રહ્યું છે એનાથી અમે ખૂબ સારી કમાણી કરી રહ્યા છે। એટલે પહેલો તો આપણો ગુજરાત સરકારનો મને ખૂબ એમને અભિનંદન આપું છું કે અમારી બહેનો માટે સદાય આવું પ્લેટફોર્મ પૂરું પાડતા રહે અને અમે સારા રૂપિયા કમાઈ શકીએ। ભગવાન માટેના વાઘા, તોરણ, ટોડલા વગેરે બહેનોએ જાતે બનાવેલું છે, જેની મેં ખરીદી કરેલ છે। સરકારશ્રીનો આશય ખૂબ સરસ રહ્યો છે। 35 વર્ષથી હું કરું છું અને 20 વર્ષથી મારી યારે બહેનો જોડાયેલી છે અને આજે અમને ગવર્મેન્ટ પ્લેટફોર્મ આપે છે, બહુ સારી વ્યવસ્થા અમને મળે છે, બહુ સારું છે અને આમાં અમને હિંમત મળે છે આગળ આવવાની।